This conference will now be recorded. Good morning, Parth. Good morning, Barko. Good morning, sir. Good morning, sir. Good Good morning, morning. sir. Good morning. શું વાત છે? કાલ ગેલ ગડોટ નો તો હતો જ ભેગો ઓલાનો જ હતો. નામ ભૂલી ગયો. 30 એપ્રિલે હતો, કાલે નહોતો ગેટ ગડોટ. બાળકો બધા મજામાં ભાઈ? हाँ सर जोरदार हाँ सर मजा 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 सर. તો બાળકો આપણે EOQ જે છે, હું એકદમ મજામાં બગા. EOQ without quantity discount Wilson formula જે છે એ આપણે ગઈકાલે સ્ટાર્ટ કર્યું હતું, જેમાં આપણે ફર્સ્ટ ક્વેશ્ચન પ્રેક્ટિસ નો જે છે એ લીધો હતો. હેલો, મજામાં છો ભાઈ? કોણ બોલે? હા બોલો બોલો. હા હા, અત્યારે તો ભાઈ વર્ક ફ્રોમ હોમ છે, ઓફિસ તો બધી બંધ છે ને, એટલે ઘરે આવવું પડશે તમારે. હા તો હું તમને છે ને આ નંબર ઉપર વોટ્સએપ કરી દઈશ હમણાં થોડી વાર. ભલે ભલે. તો સોરી બાળકો, વચ્ચે ફોન. તો આ ક્વેશ્ચન કર્યો હતો ને આપણે, બરાબર ને? તો નેક્સ્ટ ક્વેશ્ચન હજી લીથાના ક્વેશ્ચન્સ ઉપર નથી જતા. નેક્સ્ટ ક્વેશ્ચન ખાલી એક્સક્લુઝિવ EOQ માટેનો છે. તો 30,000 ની એન્યુઅલ રિક્વાયરમેન્ટ, ઓર્ડરિંગ કોસ્ટ 20 અને કેરિંગ કોસ્ટ 10 રૂપીસ છે. તો આપણે EOQ ગોતીને આપવાનું છે. બાળકો અવાજ આવે છે ને મારો? हाँ सर हाँ सर Golden. તો 30,000 kgs એન્યુઅલ રિક્વાયરમેન્ટ છે, બરાબર. ઓર્ડરિંગ કોસ્ટ જે છે એ 20 રૂપીસ ની છે.
અને કેરિંગ કોસ્ટ જે છે એ 10 રૂપીસ ઇક્વેશન ના અંદર 30,000 kgs જ હતું ને ભાઈ એ તમને ખબર નથી કાંઈ વાંધો હું અત્યારે કેજી ઇન્ટુ 20 રૂપીસ અને ડિવાઇડેડ બાય 10 તો ઓબ્વિયસલી કેટલા 1,20,000 કેટલા થાય બાળકો हाँ सर 1,00,000 हाँ सर 1,20,000. under 346 346.41 point 46.41 41. 41 series. તો પેલા તો આ ક્વેશ્ચન લખી નાખો ભાઈ બરાબર અને પછી EOQ ગોતવાનું છે ક્વેશ્ચન લખાઈ જાય એટલે મને કહો એટલે આન્સર વાળી સ્લાઇડ કરું લખ્યો ભાઈ હા સર Yes, sir. હા. કહો તો ખરી મને સર તમે પૂછ્યું ને તે જમા થયું હતું હજી हाँ સર सर હજી હવે લખાણું હજી તમે આ બીજી લખવામાં જોયું તું તો આ બકાતું કોઈને લેટર લઈ લખતો નહીં તો હે કોલેજમાં તો 2-3 છોકરી ગયા અરે સર એટલે વાર લાગે શેની વાર લાગે તને આયા નેટ નો ઇસ્યુ હોય ને એટલે વાર લાગે સ્ક્રીન વહી જાય ઓકે આન્સર વાળી સ્લાઇડ બકા મેં એકે નથી લખ્યા હું હંમેશા એવું માનું છું કે કોઈ સબૂત તો નહીં રાખવાના ક્યારે સર ખોટું તમે જ કીધું હતું કે અમારા જમાનામાં તો આવું જ હતું બધું લેટર ને બધું એવું નહોતું કીધું મેં એવું કીધું ત્યાં સુધીમાં SMS આવી ગયા હતા નહીં તો શું થાત હાલત મારા અક્ષર જોયા કરતા ડબલાના ફોન ને સર હે સર જુઓ Done, બાળકો sir. આ આન્સર તમને દેખાય છે ભાઈ લખાઈ ગયો હોય તો મને કયો કારણ કે અવાજ તમારામાંથી 1-2 જણાનો જ મને પહોંચે છે હા સર લખાઈ હા ગયું સર લખાઈ એક મિનિટ ગયું. સર હા સર डन सर લખાઈ ગયું डन सर તો હવે હજી એક્સ્ટ્રા ક્વેશ્ચન ને આગળ વધારીએ ભાઈ તો આપણે કહેવાનું છે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી અને નંબર ઓફ ઓર્ડર્સ ટુ બી પ્લેસ્ડ કન્ઝમ્પશન 10,000 kgs છે કોસ્ટ ઓફ અને કોસ્ટ પર કેજી ઓફ રો મટીરિયલ 2 રૂપીસ છે બરાબર અને સ્ટોરેજ કોસ્ટ 8% ઓફ એવરેજ ઇન્વેન્ટરી આપણને સ્ટોરેજ આપેલું છે તો સ્ટોરેજ કોસ્ટ પર્સન્ટેજમાં છે મેં તમને ગઈકાલે સમજાવેલું હતું બાળકો કે જો પર્સન્ટેજમાં કેરિંગ કોસ્ટ આપી હોય તો શું કરવાનું રો મટીરિયલ ના પર્સન્ટેજ केरिंग कॉस्ट ना परसेंटेज રો મટીરિયલની જે પરચેસ કોસ્ટ હોય એના પર્સન્ટેજ ગણવા તો રો મટીરિયલની પરચેસ કોસ્ટ ક્વેશ્ચનમાં તમને આપી જશે જે છે 2 રૂપિયા અને એના પર્સન્ટેજ કરવાના થાય એટલે ઓબ્વિયસલી જો હું આન્સર ઉપર જાઉં તો
આ EOQ નું ઇક્વેશન જેમાં A is equal to 10,000, O is equal to 50 અને C is equal to 2 rupees ના 8% એટલે કે 0.60. તો ઇક્વેશન માં આ બધી વેલ્યુ મૂકું તો 2500 kg EOQ નો આન્સર મને મળશે. મારે નંબર ઓફ ઓર્ડર્સ ડ્યુરિંગ ધ યર કેટલા પ્લેસ કરવાના છે ઈ જો ગોતવું હોય તો ટોટલ રિક્વાયરમેન્ટ આખા વર્ષની છે 10,000 ની અને એવરી ટાઈમ જો EOQ મોડેલ ને હું ફોલો કરું તો 2500 kg નો ઓર્ડર પ્લેસ કરીશ. તો આવું વર્ષમાં કેટલી વાર કરવું પડે તો કે આવું વર્ષમાં 4 ટાઈમ્સ જે છે એ કરવાનું થાય. તો આ મારો સેકન્ડ આન્સર થાય. તો પહેલા તો આ ક્વેશ્ચન જે છે એ લખી નાખો. ક્વેશ્ચન લખાઈ જાય એટલે મને કયો એટલે આન્સર વાળી સ્લાઇડ કરું. બાળકો તમે કહેશો તો જ ખબર પડશે હો મને. એ બાળકો Done, sir. અવાજ આવે છે મારો? તમને નથી આવતો? તમને અવાજ આવે છે? સર તમને અમારો વોઇસ આવે છે? નહીં આવતો. સર હેલો સર ડેડી ક્યાંય કામ કરવા ગયો? થોડા ધોવે. કપડા ધોવે હે દીદી એ બાજુ કપડા ધોતો નથી ને કામ કરો બાજુમાં ધોવે છે. તમને સંભળાય. મને લાગ્યું કે દીદી હેલ્પ કરાવવા ગયો છે. કરે હેલ્પ કરે ક્યાં કામ કરવા આવ્યો? આ કોઈને હક જ નથી થતું જો ને કપડા ધોવડા સલાવને. આવશે પછી આવશે એ કરવાનું આવશે. તો ધોઈ લ્યો ધોવડાવતા હોય તો. મને કોઈ બોલાવતું નથી પણ તમે ધોવડાવો છો પરાણે. તો વાસણ ધોવા બેસી જાવ. રાજ્યા સર વોઇસ આવે છે? જો હવે આવ્યો જો. હા સર આવ્યો. હેલો સર. આ ખાલી પાવર પોઈન્ટ માં નેક્સ્ટ સ્લાઇડ લોડ નથી થતી એના આન્સર ની. હવે આવી ગઈ જો. આવી ગઈ. તો આન્સર લખી નાખો આ રીતે. લખાઈ જાય એટલે મને કયો. સર તમને અમારો વોઇસ નતો આવતો?
ના નતો આવતો બકા. એટલે કે ગીત બીત ગાઈ લીધું એમાં? સોરી વાસણ દીદી ના ધોતો. કોકે કપડા ધોવડાવવા બેસાડ્યો. એ ડીટી હે? કોકે કપડા ધોવડાવવા બેસાડ્યો. ઓહો, અત્યારથી પ્રેક્ટિસ ચાલુ કરી દીધી એમ? અરે ના સર આ બાજુમાંથી અવાજ આવતો હતો ને તો બધા ભાઈ તારા દોસ્ત ને વાંધો નથી એમાં કે કપડા ધોવામાં કઈ ખોટું નહીં, અત્યારથી પ્રેક્ટિસ કરતો. ના સર એ તો આવડે હોસ્ટેલમાં રહ્યા હતા ને તો હાથે ધોવા પડતા. હા, સંજવારી પોતા લેતા આવડે કે નથી આવડે? એમ તો હું જયારે આવડે મમ્મીને હેલ્પ કરાવતો એટલે વાંધો ન આવે ને. બરાબર. મમ્મીને થોડીક હેલ્પ કરાવી જ લેવી, કારણ કે પછી તું ભવિષ્યમાં કોઈ બીજાને હેલ્પ કરાવતો હોઈશ ને તો મમ્મી ખંભળાવ સર કહ્યું મને કોઈથી કરાવી નહોતી. ત્યારે તું કહી શક કે હું કરતો તો ઘરમાં કામ. એ સર સર આમ તો તમને એક્સપિરિયન્સ છે એટલે હવે અમે નોલેજ આ મારા જીવનનો અનુભવ જ કીધો તને મેં બતા. પણ એમ નહીં સર અમે એવું જ આમ અનુભવ ઉપરથી શીખીએ ને થોડું થોડું. એ તો કહું છું મારા જીવનનો જ અનુભવ તને કીધો. સર અમે ગ્રુપમાં ઇન્ટરેક્ટ કરો ને બધા થોડાક હજી આમ બીવે છે તમારાથી. હે? ગ્રુપમાં કઈક આમ ઇન્ટરપ્ટ કરો તમે બધા બીવે છે હજી. કોણ બીવે છે મારાથી? મારાથી કોઈ મારાથી ઘરે શેરીનું અલય કૂતરું બીવે બી- છે સર. અલય સર અલય બહુ રોતો તો કાલે. વાતોના વ્યવહારો જ નથી રાખ્યા એના ભેગા. ક્યાં? બીવે નો બીવે. સર અમથા છે આ લોકો કાંઈ બોલવું જ નહીં નથી. કરે. અમથા છે સર પિંગળી આ અમથા. કોળાને બોલાવો જ નથી. આવ્યો સોરી. આ લખાઈ ગયો બાળકો ક્વેશ્ચન નો આન્સર? હા સર ડન ડન. આ હા ડન. સર એક જ મિનિટ. એક જ મિનિટ સર. હજી લખી ગયું? ઓકે. અલે તું ઓલામાં લખી નાખ મેસેજમાં, તું બોલીશ નહીં તો હાલશે. સર અલે મનાયો નહીં તમને? ના ના કાઈ નહીં હવે શું હોય. ઠીક એટલે જ આવું છે. તો ઓલો મેં મને લેક્ચર નો મોકલો ઓલામાં રેકોર્ડિંગ. સર તમે ટેલિગ્રામ ઓપન જ નથી કર્યું, મોકલાઈ ગયો છે સર. લે એ સર ને એડ કર્યા કે નહીં? હજી નથી કર્યા. આ એ મેરા થઈ ગયું ભાઈ. એ થઈ એક બે મેસેજ કરી નાખ્યા મેં એમાં. બાકી તો મેં ઓલા પોલિટિક્સ ના જ કર્યા. હા ઈ ઈ નહીં જોયા. ઈ ટેલિગ્રામ ની વાત કરે છે. કરંટ તો ટેલિગ્રામ ની વાત કરે છે. ઓહ. અરે એમાં જ બીવે છે વોટ્સઅપમાં જ અલય. નથી પડી ને ટેલિગ્રામ માં હમણાં કઈ જરૂર નથી પડી ને એટલે ઓપન નહીં કર્યું. બરાબર આજે જરૂર. હવે તો લખાઈ ગયો ને ભાઈ? હા એપી સર હા સર. તો જો હવે મારી 1% હેલ્પ વગર આ ક્વેશ્ચન લખો અને ઈઓક્યુ પછીની વસ્તુ તમને નથી આવડતી ગોતતા, પછી આપણે થિયોરી સમજવાની છે, પણ મને ખાલી ઈઓક્યુ ગોતીને આપો આ ક્વેશ્ચન ઉપર.
સર આ ઓર્ડર કોસ્ટ કેટલી લખી છે? શું કેટલી લઈ ગઈ है? ઓર્ડર કોસ્ટ ऑर्डर कॉस्ट लखी है 16 रुपया जो बात देखाती तने સર यहाँ એરો આવી પેલા ગયો છે unit નથી દેખાતો સર યુનિટ પ્રાઇસ યુનિટ સર એરો બાજુમાં જો. क्या कर्सर આવી ગયું છે ઓકે 16 રૂપીસ છે 16 યુનિટ પ્રાઇસ કે યુનિટ પ્રાઇસ કેટલી? 20 રૂપીસ યુનિટ પ્રાઇસ 20 રૂપીસ एनुअल डिमांड 5000 यूनिट्स है टू 200 यूनिट्स આવે છે બરાબર છે આવે છે બધાને ભાઈ 200 यूनिट्स કોઈ બાકી નથી ને પાકું છે ભાઈ હા સર તો જુઓ ભાઈ 200 યુનિટ્સ તમારું સાવ સાચી વસ્તુ છે હવે આપણને ભેગું ક્વેશ્ચન માં ટોટલ વેરિયેબલ કોસ્ટ ગોતવાનું કીધું નાઉ ટોટલ વેરિયેબલ કોસ્ટ એટલે ટોટલ કોસ્ટ બેસિકલી જે બે વસ્તુનો સરવાળો હોય પરચેઝિંગ કોસ્ટ જે મેં તમને થિયરીમાં ઓલરેડી લખાવેલું છે ભાઈ અને એસોસિએટેડ કોસ્ટ જે પરચેઝ ની સાથે એસોસિએટ થયેલી હોય એ નાઉ જો હું એસોસિએટેડ કોસ્ટ ની વાત કરું ને તો અગેન એ જે છે એ બે વસ્તુનો સરવાળો થાય ટોટલ ઓર્ડરિંગ કોસ્ટ અને ટોટલ કેરિંગ કોસ્ટ બરાબર ટોટલ ઓર્ડરિંગ કોસ્ટ એટલે શું તો કે ટોટલ ઓર્ડરિંગ કોસ્ટ એટલે ડ્યુરિંગ ધ યર તમે જેટલા નંબર ઓફ ઓર્ડર્સ પ્લેસ કરવાના છો એ અને એને ઇન્ટુ ઓર્ડરિંગ કોસ્ટ પર ઓર્ડર આનો મતલબ શું થયો કે જો તમારે ટોટલ ઓર્ડરિંગ કોસ્ટ ગણવું હોય તો તમારી પાસે સૌથી પહેલા શું હોવું જોઈએ નંબર ઓફ ઓર્ડર્સ હોવું જોઈએ નંબર ઓફ ઓર્ડર્સ કઈ રીતે મળે તો કે એન્યુઅલ કન્ઝમ્પશન લેવાનું અથવા તો એન્યુઅલ રિક્વાયરમેન્ટ લેવાની અને ડિવાઇડેડ બાય ક્વોન્ટિટી ઓર્ડર જે આપણા કેસમાં છે EOQ આપણે EOQ મુજબ
ક્વોન્ટિટી જે છે એ ઓર્ડર કરીશું તો નંબર ઓફ ઓર્ડર્સ જે છે એ મને કેટલા મળે તો કે ડ્યુરિંગ ધ યર મારે કેટલા યુનિટ્સ ની જરૂરિયાત છે બાળકો 5000 5,000 units. 5000 યુનિટ અને EOQ પ્રમાણે હું કેટલા ક્વોન્ટિટી નો ઓર્ડર ઈચ એન્ડ એવરી ટાઈમ કરીશ 200 units. તો આવું વર્ષમાં મારે કેટલી વાર કરવું પડે 25 times. 25 બરાબર છે તો મારી ટોટલ ઓર્ડરિંગ કોસ્ટ શું આવે તો કે 25 ટાઈમ્સ ઇન્ટુ 16 રૂપિયા હતા ને એક ઓર્ડર હા 16 rupees. Yes. તો એ થાય કાંઈક 200 રૂપિયા બરાબર છે હવે જો તમે આ એસોસિએટેડ કોસ્ટ બાળકો EOQ એ ગોતતા હો ને 400 sir. હે 400 આવે. 400 sir. 400 આવે ઓકે જો તમે આ એસોસિએટેડ કોસ્ટ EOQ એ ગોતતા હો જે રીતે આપણે અત્યારે ગોતી રહ્યા છીએ તો જેટલી ઓર્ડરિંગ કોસ્ટ હોય ને એટલી જ તમારી કેરિંગ કોસ્ટ હોય ઈ બે EOQ એ કેવી હોય ઇક્વલ હોય બરાબર સેમ હોય. તો મારે ટોટલ કેરિંગ કોસ્ટ જો ગણવી હોય તો એનું ઇક્વેશન શું છે તો કે એનું ઇક્વેશન છે કંઈક આવું 1/2 ઇન્ટુ ક્વોન્ટિટી ઓર્ડર એને ઇન્ટુ CCPUPA એટલે કે કેરિંગ કોસ્ટ પર યુનિટ પર એનમ હવે ઓબ્વિયસલી જો હું 200 યુનિટ્સ નો ઓર્ડર પ્લેસ કરીશ એટ અ ટાઈમ તો પછી મારે કેરી કરવાના કેટલા રહેશે ભાઈ મારે સ્ટોર કેટલા કરવાના આવે 200 યુનિટ જ આ ડોબી હા સર 200 આવે. હા જેટલું ઓબ્વિયસલી મેં ઓર્ડર કર્યું હોય બરાબર ભાઈ આ કોણ ગ્રીનિતા બોલી હતી ને ભાઈ 100 યુનિટ ભાઈ આ મને હમણાં તારક મહેતાના લીધે ડોબી બોલવાનો ટેવ પડી ગઈ ધાર્મી ને એમાં તને પણ ડોબી કહેવાય ગયું મારાથી હૃદય ઉપર ના નહીં સર લેજો વાંધો. તો 200 યુનિટ્સ જે છે એ આપણે સ્ટોર કરવાના થાય અને એક યુનિટ ને સ્ટોર કરવાની કોસ્ટ કેટલી તો કે એક યુનિટ ને સ્ટોર કરવાની કોસ્ટ 4 રૂપિયાની છે 4 રૂપિયા સાચું લખ્યું છે મેં હા સર Yes, sir. પણ આ 4 રૂપિયા શું છે તો કે આ 4 રૂપિયા પર યુનિટ પર એનમ છે બરાબર એટલે એક યુનિટ તો સ્ટોર કરવાનું પણ આ એક યુનિટ કેવું હોવું જોઈએ થ્રુ આઉટ ધ યર બરાબર ના ઈ હેમાં માતાજી બોલતી હોય છે ખીજાતી નથી તો ઓબ્વિયસલી એક યુનિટ ને કેરી કરવાનું અને આખા વર્ષ સુધી તો અહીંયા ક્વેશ્ચન એ થાય કે શું આપણે આ 200 યુનિટ થ્રુ આઉટ ધ યર કેરી કરવાના છીએ તો કે ઓબ્વિયસલી નહીં એટલા માટે કારણ કે રોજે રોજ એની ક્વોન્ટિટીમાં શું આવશે ઘટાડો આવશે આ 200 યુનિટ મારા પ્રોડક્શન પ્રોસેસમાં વપરાતા જશે માનો કે સે ફોર એક્ઝામ્પલ રોજના 50 યુનિટ હું વાપરું છું તો 200 યુનિટ જેવા આવશે 50 યુનિટ વપરાઈ ગયા તો બચ્યા કેટલા સ્ટોકમાં 150 બીજા દિવસે બીજા 50 100 ત્રીજા દિવસે પાછા 50 વપરાણા તો 50 જ બચ્યા બરાબર તો બેઝિકલી 200 યુનિટ ના જો હું સ્ટોરિંગ ડેઈલી સ્ટોરિંગ નો ડેટા કરું ને તો એ આવો આવે કંઈક 200 150 100 50 પાછા 200 150 100 50 0 પાછા 200 150 150 એટલે ધેટ મીન્સ કે થ્રુ આઉટ ધ યર મારી પાસે 200 યુનિટ નથી રહેવા બરાબર
એટલે જો મારે કેરિંગ કોસ્ટ ગણવી હોય ને તો કાં તો ડેઈલી બેસિસ ઉપર હું કેટલા યુનિટ્સ કેરી કરું છું એનો ડેટા હોવો જોઈએ કે ભાઈ રોજના કેટલા યુનિટ્સ, અને જે કોસ્ટ એનાથી મલ્ટીપ્લાય કરું એ કેવી હોવી જોઈએ, પર ડે હોવી જોઈએ. બરાબર. પણ મારી પાસે કોસ્ટ જે છે એ પર એનમ છે અને આ યુનિટ્સ 200 હું પર એનમ બેસિસ થી કેરી કરવાનો નથી. એટલે આપણા સ્ટેટિસ્ટિક્સ નો કન્સેપ્ટ, અને મેં તમને ફાઉન્ડેશન માં n નંબર ઓફ ટાઈમ્સ કીધેલું છે કે સ્ટેટિસ્ટિક્સ ઇઝ ધ બેસ્ટ થિયોરી કે જે તમને છેલ્લે સુધી વર્ક તમે કરશો. હવે તમે સ્ટેટિસ્ટિક્સ ના તમે પ્રેક્ટિકલ બધા એપ્લિકેશન્સ તમે હવે જોઈ રહ્યા છો. તો 200 યુનિટ્સ જો થ્રુ આઉટ ધ યર ન કેરી થતા હોય, કોક વાર 200, 150, 100, 50, 0, 200, 150, તો આપણે સ્ટેટિસ્ટિક્સ માં ભણ્યા જ છીએ કે જો અલગ અલગ નંબર હોય અને એનું એનાલિસિસ કરવું હોય તો બેઝિકલી શું કરી નાખવું જોઈએ, તો કે એની એવરેજ કરી નાખવી. બરાબર. તો અહીંયા આપણે આ સેમ કન્સેપ્ટ કરીશું. આ 1/2 જે આવ્યું ને એ બેઝિકલી શું છે, તો કે બેઝિકલી આ 200 યુનિટ્સ ની એવરેજ કે ભાઈ 200 એ 200 થ્રુ આઉટ ધ યર નથી કરતા. બરાબર. જો 200 યુનિટ ઈચ ટાઈમ આપણે ઓર્ડર કરતા હોય તો ઓન એન એવરેજ 100 યુનિટ તો મારા ગોડાઉનમાં હશે જ. અમુક દિવસે 100 યુનિટ્સ કરતા વધારે હશે ને અમુક દિવસે 100 યુનિટ્સ કરતા ઓછા હશે. તો એની એવરેજ કરો તો 100 યુનિટ થાય. બરાબર. તો અપ્રોક્સિમેટલી 100 યુનિટ જેટલા મેં ગોડાઉનમાં જે છે એ સ્ટોર કર્યા હશે થ્રુ આઉટ ધ યર. એટલે મારી કેરિંગ કોસ્ટ કેટલી થાય, 400 રૂપિયાની થાય. જેના બેસિસ ઉપર હું કહી શકું કે મારી ટોટલ એસોસિએટેડ કોસ્ટ કેટલી આવે, તો કે એ આવે 800 રૂપિયા. બરાબર છે બાળકો? યસ સર. હવે અહીંયા કોઈ કાળે આવી બુદ્ધિ નહીં ચલાવવાની બાળકો કે ભાઈ તમને જ્યારે ખબર જ છે કે ઓર્ડરિંગ કોસ્ટ અને કેરિંગ કોસ્ટ બે કેવી થવાની છે, ઇક્વલ થવાની છે જો તમે એસોસિએટેડ કોસ્ટ ગણતા હો EOQ. તો ખાલી ઓર્ડરિંગ કોસ્ટ ગોતી લઈએ અને કેરિંગ કોસ્ટ માં સીધા 400 રૂપિયા લખી નાખીએ. બરાબર. આવું એટલા માટે નહીં કરવાનું કારણ કે એક તો આવી કોઈ પ્રેક્ટિસ જે છે એ અલાવેબલ નથી. તમારે કેરિંગ કોસ્ટ તો ગણવી તો પડશે જ, અને બીજું એરિથમેટિક એક્યુરેસી ની પણ ખબર પડશે. કદાચ માનો કે ભૂલથી ઓર્ડરિંગ કોસ્ટ ગણવામાં ભૂલ થઈ હોય તો અહીંયા તમે માનો કે 300 રૂપિયા લખી નાખ્યા અને કેરિંગ કોસ્ટ નો આન્સર 400 આવ્યો તો તમને તરત જ ખ્યાલ આવે કે કઈક ભૂલ થઈ છે, કા કેરિંગ કોસ્ટ ગણવામાં ભૂલ થઈ છે, કા ઓર્ડરિંગ કોસ્ટ ગણવામાં ભૂલ થઈ. કારણ કે આ બે આન્સર કેવો આવવો જોઈતો તો એક સરખો જ આવવો જોઈતો. એટલે કેરિંગ કોસ્ટ ગણવાની, જેનું ઇક્વેશન શું થશે, તો કે ઇક્વેશન બહુ સિમ્પલ છે. જેટલા યુનિટ્સ ઓર્ડર કરો છો એટલા કેરી કરવા પડે, તો એને ઇન્ટુ CCPU PA કરવાનું આવે. પણ એ થ્રુ આઉટ ધ યર કેરી નથી થવાના એટલે આપણે એની એવરેજ કરીએ છીએ બેઝિકલી. એટલે 200 યુનિટ્સ ગુણ્યા 4 નથી થતા, 200 ને 2 થી ડિવાઈડ કરી નાખીએ છીએ એટલે 100 યુનિટ ગુણ્યા 4 400 રૂપિયા થશે. અને હવે જો મારે ટોટલ વેરિયેબલ કોસ્ટ ગણવી હોય બાળકો, તો ટોટલ વેરિયેબલ કોસ્ટમાં જે અહીંયા આ લોકોએ બતાવ્યું છે પરચેસિંગ કોસ્ટ, આખા વર્ષમાં હું 5000 યુનિટ પરચેસ કરવાનો છું 20 રૂપિયાના ભાવે, તો લાખ રૂપિયાની પરચેસ કોસ્ટ થશે. અને મેં અહીંયા અલગથી એસોસિએટેડ કોસ્ટ ગણી છે એટલે પ્લસ એસોસિએટેડ કોસ્ટ કરી નાખશું 800 રૂપિયા, એટલે ટોટલ કોસ્ટ આવશે 1,08,000. બરાબર. એટલે પેલા તો અહીંયા જે મેં ગણ્યું છે ને આ રીતે કેલ્ક્યુલેશન કરો, આટલું 800 રૂપિયા આવી જાય એટલે મને કયો એટલે સ્લાઇડ ચેન્જ કરો. આમાં કોઈને કઈ ન સમજાણું હોય તો મને પૂછી લ્યો. બધાને ક્લિયર છે? ડન સર. હા. હા સર ક્લિયર. હા સર ક્લિયર.
થઈ ગયો બાળકો? સર એક મિનિટ. બધાને થઈ ગયો ને ભાઈ? હવે આવું ટાઇટલ આપવાનું, કેલ્ક્યુલેશન ઓફ ટોટલ કોસ્ટ, જેના નીચે પરચેસ કોસ્ટ કાઉન્સમાં 5000 યુનિટ્સ ઇન્ટુ 20 એટલે 1 લાખ અને પ્લસ એસોસિએટેડ કોસ્ટ 800 રૂપિયા એટલે ટોટલ કોસ્ટ 1,08,000. થઈ ગયો ને? તો હવે બાળકો જરાક ધ્યાનથી મને સાંભળો. તમને ક્વેશ્ચન તરીકે 2 માર્કમાં EOQ ફાઇન્ડ આઉટ કરવાનો ક્વેશ્ચન પૂછી શકાય કે જેમાં તમારે ખાલી શું ગોતીને દેવાનું હોય? EOQ. 4 માર્કમાં તમને પૂછી શકાય આવો ક્વેશ્ચન કે જેમાં EOQ ગોતવાનું હોય અને કા એસોસિએટેડ કોસ્ટ ઓર ટોટલ કોસ્ટ ગણીને દેવાની. બરાબર. તો એસોસિએટેડ કોસ્ટ કઈ રીતે મળે? તો કે એસોસિએટેડ કોસ્ટ મળે બે વસ્તુના સરવાળાથી. બરાબર છે. ઓર્ડરિંગ કોસ્ટ અને કેરિંગ કોસ્ટ. બરાબર. ઓર્ડરિંગ કોસ્ટ કઈ રીતે મળશે? નંબર ઓફ ઓર્ડર્સ ઇન્ટુ ઓર્ડરિંગ કોસ્ટ પર ઓર્ડર. અને કેરિંગ કોસ્ટ કઈ રીતે મળશે? તો કે 1/2 ઇન્ટુ ક્વોન્ટિટી ઓર્ડર ઇન્ટુ CCPU PA. બરાબર? અહીંયા સુધી બાળકો બધાને ભાઈ? હા સર. પણ તમને 6 માર્કમાં ક્વેશ્ચન પૂછવું હોય તો પૂછી શકાય અને એ છે કે તમારે EOQ ગોતવાનું આવે. EOQ એ એસોસિએટેડ કોસ્ટ ગોતવાની આવે અને ભેગું તમને એવું કીધું હોય કે કંપની EOQ મોડેલ નથી ફોલો કરતી. કંપની જે છે કંઈક બીજા યુનિટ્સ ઓર્ડર કરે છે. તો કેટલા રૂપિયા કંપની સેવ્ડ કરી શકે છે બાય ફોલોઈંગ EOQ અથવા તો હાઉ મચ એક્સ્ટ્રા કોસ્ટ કંપની ઇઝ ઇન્કરિંગ બાય નોટ ફોલોઈંગ EOQ. આનો મતલબ શું થયો કે તમારે કંપનીની જે એક્ઝિસ્ટિંગ સ્ટ્રેટેજી છે, જેમ કે તમારું EOQ 250 યુનિટનું આવે છે પણ કંપની 500 યુનિટનો ઓર્ડર પ્લેસ કરી રહી છે, તો 500 યુનિટે એસોસિએટેડ કોસ્ટ કેટલી થાય?
અને EOQ એ એસોસિએટેડ કોસ્ટ કેટલી થાય એ ગણીને આપવાની આવે અને ઈ બેયનો ડિફરન્સ જે છે ઈ તમારા માટે શું થાય તો કે એ તમારા માટે કોસ્ટ સેવિંગ અથવા તો એક્સ્ટ્રા કોસ્ટ જે છે એ થાય. બધાને બાળકો ક્લિયર અહીંયા સુધી? Yes, sir. તો હવે જો તમારા લીથાનો ક્વેશ્ચન આપણે લઈ રહ્યા છીએ જે છે ક્વેશ્ચન નંબર 6. About 50 items are required every day for a machine. A fixed cost of ₹50 per order is incurred for placing an order. The inventory carrying cost per item amounts to 0.02 per day. The lead time is 32 days. Compute EOQ, reorder level, number of orders per year, time lag between two purchases. અને આ પાંચમો ક્વેશ્ચન મેં એડ કર્યો છે, તમારા લીથામાં નહીં હોય આ ક્વેશ્ચન. And total associated cost. તો આ પાંચમો ક્વેશ્ચન તમે લખી નાખજો. ટોટલ એસોસિએટેડ કોસ્ટ પણ આપણે ગણવાની છે. બધાને એટલે બધાને ક્લિયર બાળકો અહીંયા સુધી? હા સર. Yes, sir. તો મારે જો EOQ ફાઇન્ડ આઉટ કરવું હોય તો મારે શું કરવું પડે તો કે મારી પાસે હોવું જોઈએ કે A કેટલું છે, O કેટલું છે અને મારા માટે C જે છે એ શું બનશે. તો પેલા તો જે રીતે નંબર આપ્યા હોય ઈ નંબર વાઇઝ કરવાનું. એટલે અહીંયા ઉપર નંબર 1 રોમન માં લખ્યું છે તો હું રોમન માં જ લખીશ. નંબર 1 calculation of EOQ. બરાબર. મારી એન્યુઅલ રિક્વાયરમેન્ટ ક્વેશ્ચન માં નથી આપી, મને ડેઈલી રિક્વાયરમેન્ટ ક્વેશ્ચન માં આપી છે જે કેટલી છે 50 આઇટમ્સ છે. મારે એને એન્યુઅલ માં કન્વર્ટ કરવી હોય તો 365 ડેઝ થી એને મલ્ટીપ્લાય કરવી પડે તો 18,250 આઇટમ્સ આવે. મને ઓર્ડરિંગ કોસ્ટ પર ઓર્ડર આપ્યું છે ને કેટલું આપ્યું છે ભાઈ? 50 રૂપીસ. 50 રૂપીસ છે. અને કેરિંગ કોસ્ટ જે છે એ 0.02 છે, જે પર યુનિટ તો છે પણ પર ડે આપી છે, જેને મારે યોર માં કન્વર્ટ કરવી પડે. એટલે મારે એને 365 ડેઝ થી મલ્ટીપ્લાય કરવાની થાય એટલે 7.3 પર યુનિટ પર એનમ આવે. અને હવે જો ઇક્વેશન ના અંદર આ વેલ્યુ હું પુટ કરું કે ભાઈ 2 into A into O divided by C, 18,250 items એને into 50 અને divided by 7.3 rupees. તમે આ બધે રૂપિયાની સાઇન કરજો ભાઈ 50 ની બાજુમાં અને 7.3 ની બાજુ. એટલે આને મલ્ટીપ્લાય ને ડિવાઈડ કરીને કરું તો કેટલા બચે ભાઈ? 500 ના 2,50,000 under કેટલું? 2,50,000. 2,50,000. એટલે આનું જો સ્ક્વેર રૂટ કરું 500. આ મારા પેલા ક્વેશ્ચન નો આન્સર થાય. બધાને ભાઈ આવી જાય છે આ વસ્તુ? Yes, sir. હા, sir. Yes, sir. તો નંબર 2 છે રીઓર્ડર લેવલ ગોતવાનું. નાઉ ROL કાઉન્ટ્સમાં લખી જ નાખવાનું ROL. ક્વેશ્ચનમાં જે છે મને કોઈ રેન્જ નથી આપી, એની જગ્યાએ એક્ઝેક્ટ લીડ ટાઈમ આપ્યો છે. અને જે કન્ઝમ્પશન જે છે એ એક્ઝેક્ટ છે. એટલે હું પેલા ઇક્વેશન નો યુઝ કરી અને ROL નહીં ગોતી શકું. મારે કરવું પડશે લીડ ટાઈમ કન્ઝમ્પશન
પ્લસ સેફટી સ્ટોક. ક્વેશ્ચનમાં ક્યાંય સેફટી સ્ટોક છે નહીં, પણ લીડ ટાઈમ કન્ઝમ્પશન શું થાય તો કે લીડ ટાઈમ મને આપ્યો છે ક્વેશ્ચનમાં, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી 32 ડેઝ અને 50 આઇટમ્સ રોજની યુઝ કરું છું પ્લસ 0, મારું ROL થશે 1600 આઇટમ્સ. આ મારો સેકન્ડ ક્વેશ્ચન નો આન્સર થાય. થર્ડ ક્વેશ્ચન જે છે એ મને પૂછ્યો છે શું ભાઈ, તો કે થર્ડ ક્વેશ્ચન પૂછ્યો છે કેલ્ક્યુલેશન ઓફ શું કરવાનું છે, નંબર ઓફ ઓર્ડર્સ પર યર. નંબર ઓફ ઓર્ડર્સ પર યર. તો નંબર ઓફ ઓર્ડર શું કઈ રીતે ગોતીશ તો કે એન્યુઅલ કન્ઝમ્પશન ડિવાઇડેડ બાય EOQ અથવા ક્વોન્ટિટી ઓર્ડર જે લખો એ. નંબર ઓફ ઓર્ડર્સ ઇઝ ઇક્વલ ટુ 18,250 આઇટમ્સ ડિવાઇડેડ બાય 500 આઇટમ્સ. બરાબર, એટલે મને મળશે 36.5 ટાઈમ્સ. અહીંયા ફ્રેક્શનમાં જે પણ આવે ને આને રાઉન્ડિંગ ઓફ નથી કરવા, જે ફ્રેક્શન હોય એ ફ્રેક્શન એઝ ઇટ ઇઝ લખવાના છે. 36.5 છે એટલે નહીં હું એને 36 કરીશ કે નહીં હું 37 કરું, એને 36.5 જ રહેવા દઈશ. રિયલ વર્લ્ડ ના અંદર કે પ્રેક્ટિકલી કોઈ 0.5 ટાઈમ્સ જેટલો ઓર્ડર ન હોય, આપણે આખો ઓર્ડર જ પ્લેસ કરવાનો થાય. પણ આ 36.5 મારા માટે મને હેલ્પફુલ થશે એસોસિએટેડ કોસ્ટ, જ્યારે મારે ટોટલ ઓર્ડરિંગ કોસ્ટ ગણવી હશે ત્યારે. એટલે ઓબ્વિયસલી આપણે એમાં કાંઈ પણ જાતનો ફેરફાર નહીં કરીએ. બરાબર, એને જેટલા આપ્યા છે એટલાથી જેટલો આન્સર આવ્યો છે એ જ આન્સર એમને આપણે રાખીશું. આપણે આગળ હમણાં સમજીએ છીએ કે શું કામ 36.5 મારા માટે યુઝફુલ થાય છે. ટાઈમ લેગ બિટવીન ટુ ઓર્ડર્સ જો કરીએ તો ઓબ્વિયસલી જો મારે ટાઈમ લેગ ગોતવો હોય, બે ઓર્ડર વચ્ચે કેટલો ટાઈમ જે છે એ રહેશે, તો જો ડેઝ માં જો મારે ગોતવું હોય ને તો 365 ડેઝ લેવાના, મંથમાં ગોતવું હોય તો 12 મંથ્સ લેવાના, અને એને ડિવાઈડ કરવાનું નંબર ઓફ ઓર્ડર્સ. તો જો અહીંયા બધું ગોઠવીને જ આપ્યું છે તમને 365 ડેઝ ડિવાઇડેડ બાય 36.5 ટાઈમ્સ, એટલે બે ઓર્ડર વચ્ચે કેટલો ગેપ રહેશે ભાઈ 10 ડેઝ. જે તમે બીજી રીતે ગોતી શકો કે તમે એવરી ટાઈમ કેટલા યુનિટ્સ નો ઓર્ડર કરવાના છો ભાઈ, ઓર્ડરિંગ ક્વોન્ટિટી તમારી એવરી ટાઈમ કેટલા યુનિટ ની હશે, 500. અને રોજની રિક્વાયરમેન્ટ કેટલા યુનિટ ની છે 50 યુનિટ. કેટલા દિવસ ચાલે 10 દિવસ. 10 days. તો 10 દિવસ પછી બીજો ઓર્ડર તો પ્લેસ કરવો પડે. અહીંયા સુધી બધાને થઈ ગયું છે બાળકો કે લખો છો તમે? બાકી છે. કે EOQ વાળું કરી નાખ્યું તમે? EOQ done. હા.
સર આ ઈઓક્યુ થઈ ગયું છે ને નીચેની સ્લાઇડ કરો ને. ડન સર. બધાને ભાઈ એ સર બાકી છે. થઈ જાય એટલે કહેજે. ડન સર. થઈ ગયું જાનવી? હા સર ડન. તો હવે નેક્સ્ટ આપણો ક્વેશ્ચન શું છે તો કે આપણે આ ઈઓક્યુ જે ગોઈતું છે 500 યુનિટ એની એસોસિએટેડ કોસ્ટ ગણવાની. તો જનરલી હવે આપણે શું કરીશું તો કે આપણે હવે એવી ટેવ પાડશું કે એસોસિએટેડ કોસ્ટ એટલે શું તો કે ઓર્ડરિંગ કોસ્ટ અને કેરિંગ કોસ્ટ નો સરવાળો. તો એને આપણે એક ટેબલમાં જ બનાવી નાખશું. particulars અને because of મારી પાસે નંબર ઓફ ઓર્ડર્સ હતા જ મેં ઓલરેડી ગોતેલા છે ટોટલ ઓર્ડરિંગ કોસ્ટ એટલે શું એટલે નંબર ઓફ નહીં તો તારે સૌથી પહેલા આ ગોતવું પડે નંબર ઓફ ઓર્ડર્સ ઇન્ટુ ordering cost પર આવતું નથી. એક મિનિટ આને મોટું કરી નાખી. ordering cost પર order. તો
ઓબ્વિયસલી આ શું થાય તો કે નંબર ઓફ ઓર્ડર્સ માં ગોઈતા છે જો 36.5 ટાઈમ્સ હતા અને એક ઓર્ડર ની કોસ્ટ છે 50 રૂપીસ ની તો 1825 આવશે એકચ્યુઅલ માં તમે જુઓ ને તો કે એકચ્યુઅલ માં તમે 37 ઓર્ડર પ્લેસ કરશો 36 ઓર્ડર પ્લેસ કરો ટોટલ એટલે 18,000 યુનિટ થાય 37 માં ઓર્ડર પ્લેસ કરો એટલે 500 યુનિટ આવે પછી 500 માંથી આ વર્ષે ખાલી 250 ની જરૂર પડશે એટલે અડધાની જરૂર પડશે અડધા નેક્સ્ટ યર માં જશે એટલે જે 50 રૂપિયાની કોસ્ટ ઇન્કર્ડ કરશો એમાં આ વર્ષના ખર્ચા તરીકે કેટલું લઈ શકાય તો કે હાફ જેટલું એટલે 25 રૂપીસ જ લઈ શકાય એટલે તમે જો અહીંયા એક્ઝેક્ટ ફ્રેક્શન માં જ લખ્યું હશે તો એ કોસ્ટ આપોઆપ જ ભાગ થઈને આવી જશે તમારે કોઈ ટેન્શન લેવાનું નહીં રહે કે આ વર્ષે કેટલા ને આવતા વર્ષે કેટલા કેરી ફોરવર્ડ થાય કે આવતા વર્ષે કોસ્ટ તરીકે કેટલા લેવાના એટલે આપણે નંબર ઓફ ઓર્ડર્સ ને ક્યારેય રાઉન્ડિંગ સિવાય કે મને નંબર ઓફ ઓર્ડર્સ મળ્યા હોય 10.98 ટાઈમ્સ કે 10.99 ટાઈમ્સ તો પછી એને 11 કરી નાખવાનું પણ બાકી કોઈ પણ ફ્રેક્શન હોય તો એ ફ્રેક્શન ને એઝ ઇટ ઇઝ જ રહેવા દઈશું જેથી કરીને ઓર્ડરિંગ કોસ્ટ મારે ગણવામાં કઈ માથાકૂટ થાય નહીં અને હવે આમાં એડ કરવાનું આવે ટોટલ કેરિંગ કોસ્ટ જે શું છે તો કે 1/2 અને આ EOQ થી કરું છું એટલે ક્વોન્ટિટી ઓર્ડર લખવાની જગ્યાએ હું EOQ જ લખી નાખું છું અને એને ઇન્ટુ CCPUPA તો ઓબ્વિયસલી વન બાય ટુ કેટલા આઇટમ્સ હું કેરી કરીશ તો કે 500 આઇટમ્સ કેરી કરીશ અને એક આઇટમ ની કોસ્ટ કેટલી તો કે 7.3 રૂપીસ જેટલી એટલે એનો આન્સર આવે 1825 ટોટલ એસોસિએટેડ કોસ્ટ is equal to શું થાય 3650 અને એટ EOQ મારી ઓર્ડરિંગ કોસ્ટ અને કેરિંગ કોસ્ટ બે કેવી હોય બાળકો તો કે બે હંમેશા ઇક્વલ સેમ અહીંયા ખાસ જોઈ જ લેવાનું ભાઈ બરાબર છે બાળકો બધાને એટલે બધાને સમજાવું લગાવો ઝડપથી બાળકો હમણાં 3-4 દિવસથી ઓલા ક્વેશ્ચન મારાથી ભૂલાઈ જાય છે મૂકવાના તમારા ગ્રુપમાં એટલે આજે 2-3 ક્વેશ્ચન એકી સાથે તમને ગ્રુપમાં મોકલી રહ્યો છું એટલે તમે જરા તમારા અનુકૂળ ટાઈમે ગણી નાખજો અને હવેથી તમે એક એવી ટેવ પાડો કે માનો કે મેં પ્રીવિયસ ડે તમને નો મોકલ્યો હોય ને ક્વેશ્ચન કદાચ કોઈ પણ કારણોસર તો નેક્સ્ટ ડે તમારામાંથી કોઈ મને એટલીસ્ટ યાદ દેવડાવી દે કે સર કાલે ક્વેશ્ચન તમે મોકલ્યો નથી બરાબર છે બાળકો હા સર હા સર હા ડન ડન સર બધાને ભાઈ હા સર હા સર તો જો હવે લીથામાં ક્વેશ્ચન નંબર 7 છે 500 બોક્સ ની રિક્વાયરમેન્ટ 3 મંથ્સ ની સપ્લાય છે બોક્સ ની કોસ્ટ 125 રૂપિયા આપી છે ઓર્ડરિંગ કોસ્ટ 250 છે અને ઇન્વેન્ટરી કેરિંગ કોસ્ટ 20% છે આપણે કહેવાનું છે કે એસોસિએટેડ કોસ્ટ એક્ઝિસ્ટિંગ ઇન્વેન્ટરી સિસ્ટમ માં પ્રમાણે કેટલી થાય
અને કેટલા રૂપિયા કંપની સેવડ કરી શકે બાય એમ્પ્લોયિંગ EOQ મોડેલ. મેં તમને જે ક્વેશ્ચન કીધો હતો એ સેમ ક્વેશ્ચન આવી ગયો 6 માર્ક્સ માં તમને પૂછાય. તો આપણે કંપનીની એક્ઝિસ્ટિંગ પોલિસી 500 બોક્સીસ નો ઓર્ડર કરવાની છે. તો આ પોલિસી એસોસિએટેડ કોસ્ટ કેટલી થશે એ કહેવાનું છે. અને કંપની જો EOQ મોડેલ ફોલો કરે બરાબર તો EOQ પ્રમાણે કેટલા રૂપિયા કંપની જે છે એ સેવડ કરી શકશે એનો આપણે આન્સર જે છે એ આપવાનો છે. બરાબર છે બાળકો? હા સર. હા સર. પહેલા તો વર્કિંગ નોટ કરીશું. નંબર 1 calculation of EOQ અને EOQ ના કેલ્ક્યુલેશન માં ઓબ્વિયસલી એન્યુઅલ રિક્વાયરમેન્ટ કેટલી અને ઓર્ડરિંગ કોસ્ટ કેટલી અને સી કેટલું એ મારી પાસે હોવું જોઈએ. તો એન્યુઅલ રિક્વાયરમેન્ટ કેટલી થશે તો કે એન્યુઅલ રિક્વાયરમેન્ટ 500 બોક્સીસ છે. હવે જે 4 ટાઈમ્સ ઓર્ડર કરવો પડે. એટલે 2000 બોક્સીસ આવે. ઓર્ડરિંગ કોસ્ટ 250 રૂપીસ થાય અને કેરિંગ કોસ્ટ જે છે એ 125 રૂપીસ ના કેટલા 20% કીધા છે ને? હા સર. હા સર 20%. એટલે 25 રૂપિયા છે એ આવે. બરાબર મેં બધું સાચું જ કર્યું છે. તો ઇક્વેશન ના અંદર જો આ બધી વેલ્યુ પુટ કરું કે ભાઈ 2000 બોક્સીસ એને ગુણ્યા 250 રૂપિયા ડિવાઇડેડ બાય 25 રૂપિયા તો 40,000 થાય. જેનું સ્ક્વેર રૂટ કરું તો 200 બોક્સીસ આવે. બરાબર છે બાળકો? આવશે? હા સર. 200 બોક્સીસ આવી જાય એટલે મને કયો ડન સર. બધાને થઈ ગયું? હા સર ડન. હા સર ડન. તો હવે નંબર 2 કરીશું. કેલ્ક્યુલેશન ઓફ એસોસિએટેડ કોસ્ટ. જેમાં હવે 3 કોલમ્સ વાળું ટેબલ બનાવું છું. particulars, companies existing policy અને at EOQ. બરાબર. સૌથી પહેલા એસોસિએટેડ કોસ્ટ જો મારે ગોતવી હોય ને તો નંબર ઓફ ઓર્ડર્સ મારી પાસે હોવા જોઈએ. નંબર ઓફ ઓર્ડર્સ કઈ રીતે મળે તો કે એન્યુઅલ રિક્વાયરમેન્ટ જેને હું એ કહું
તો બે કેસીસમાં એ કેટલી થશે 2000 boxes 2000 boxes. એની સામે ક્વોન્ટિટી ઓર્ડર્ડ જેને હું બી કહું, તો જો કંપનીની પોલિસીમાં જઈએ તો કંપની 500 બોક્સીસ નો ઓર્ડર પ્લેસ કરે છે. ઈઓક્યુ પ્રમાણે ઓર્ડર પ્લેસ કરવો જોઈએ 200 બોક્સીસ. તો નંબર ઓફ ઓર્ડર્સ શું થાય એ ડિવાઇડેડ બાય બી. આવું કંપનીએ 4 ટાઈમ્સ અહીંયા કરવું પડે, અહીંયા જ્યારે કરવું પડે 10 ટાઈમ્સ. બરાબર. ટોટલ એસોસિએટેડ કોસ્ટ કે જેમાં ટોટલ ઓર્ડરિંગ કોસ્ટ is equal to શું નંબર ઓફ ઓર્ડર્સ અને એને ઇન્ટુ ઓ. તો ઓબ્વિયસલી ઓ એટલે કેટલા 250 રૂપિયા, એટલે આ થાય 1000. 250 number of orders 4 times into 250 રૂપિયા કરવાથી આવ્યા. બરાબર. જ્યારે અહીંયા થાય 2500 10 times into 250 રૂપિયા. બરાબર. અને આમાં એડ કરવાની આવે ટોટલ કેરિંગ કોસ્ટ, જે શું થાય 1/2 ઇન્ટુ ક્વોન્ટિટી ઓર્ડર. ઇન્ટુ ક્વોન્ટિટી ઓર્ડર એટલે શું, તો કે તમે ઉપર બતાવેલું છે બી. બરાબર. અને ઇન્ટુ સીસીપીયુ પીએ. તો આ કેસમાં શું થાય, તો કે જો કાઉન્સમાં લખું મારે 500 બોક્સીસ ને કેરી કરવા પડે અને એને ગુણ્યા 25 રૂપિયા. બરાબર. તો કેટલા રૂપિયા થાય, તો કે ઈ થાય કાઈ 6250 જે છે એ આવે. જ્યારે અહીંયા 2500 જ આવે, કારણ કે ઈઓક્યુ છે એટલે 1/2 200 બોક્સીસ અને એને ઇન્ટુ 25 રૂપિયા. બરાબર. એ ઓબ્વિયસલી મને મળશે 2500. તો ટોટલ એસોસિએટેડ કોસ્ટ 7250 અહીંયા આવી 5000. આને હું નીચે બતાવીશ આ રીતે. મેં પણ એ રીતે કરી નાખી. બરાબર છે ને બાળકો? હા સર. યસ સર.
આ ટેબલ બની જાય ને એના પછી તમે આન્સર લખી શકો. એટલે આન્સર્સ જેમાં નંબર 1 છે total associated cost of companies existing policy જેનો આન્સર આવ્યો 7250 રૂપીસ. નંબર 2 આવે amount અથવા તો cost could be saved by following EOQ model. તો 7250 minus 5000 રૂપીસ. કેટલા રૂપિયા કંપની સેવ કરી શકે ભાઈ? 2200. આ ટેબલ જે મેં બનાવ્યું એના ઉપરથી આ બે આન્સર આપી શકાય. બરાબર છે બાળકો? યસ સર. યસ સર. તો ગણી કાઢો. ઓલરેડી પાછો ચેન્નઈ નો. હે મને કઈ કીધું વખતે? ના ના સર, મારા ભાઈને કહેતો માય ફોન હતો. બચ્ચુ ગુડ મોર્નિંગ બચ્ચા. યાદ આવ્યું છે? તો યાર હમણાં અત્યારે તો લેક્ચર માં છું યાર, પણ હમણાં મારો સેકન્ડ લેક્ચર પૂરો થાય પછી તને ઓલું કરવું રિક્વેસ્ટ મોકલું એટલે ગેમ બે ભાઈ રમવાનું ચાલુ કરી યાર. ઓકે. અને બીજું તને વિડિયો કોલ જે કર ને ત્યારે મોઢું દેખાવું જોઈએ. તું ભીત દેખાડે ખાલી. ઓકે. હાલો હવે હું બચ્ચા હું સાઇન ઓફ થાઉં છું, મારે લેક્ચર ચાલુ છે. તું મમ્મા ભેગી વાતો કર. ઓકે બાય બાય. હું તને અલગ ગેમ ની રિક્વેસ્ટ મોકલું છું પછી. ઓકે બાય બાય ટાટા સી યુ. બાળકો લખાઈ ગયું? યસ. હા સર. હા સર, લાસ્ટ. હા સર, ડન. હેલો સર. હા હા બોલ બોલ. હા, હું તમે કંઈક બોલો છો એમ હું કહું, સંભળાતું કેમ નથી? આ બે આન્સર લખી નાખવાના છે.
તો આવજો બાળકો બધા. બાય બાય. આવજો. આવજો સર. મારા જ્ઞાતિ બંધુઓ ભાઈ 23મી રાત બધાને ભાઈ ખાસ દુઆમાં ઇલ્તેમાસ. આવજો. આવજો સર. આવજો આવજો. આવજો સર. આવજો સર. આવજો.